બોલો રામ સા પીરની જય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ, હવારના પોળમાં આપણે જઈએ છીએ ગોભાઈ, કારણ કે તો અમારા ભાઈ એક પાર્સલ આવ્યું છે, તો એ લેવા માટે સ્પેશિયલ આપણે બાઇક લઈને જઈએ છીએ. તો વિકોન બે જઈએ છીએ. વિકા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હું થી લે હા લેડો ગાઈસ, ભાઈનો ફોન આવી ગયો છે તો ફટાફટ બાઇક લઈને નીકળી જઈએ ગોબોએ. ફાઇનલી મિત્રો ગોબોએ આવી ગયા છે અને આપણું પાર્સલ આવી રહ્યું છે. મારા ભાઈ ખબર નહીં યાર, આપણે ટોટલી આમ તો 2 પાર્સલ આવવાના હતા, એટલે ખબર નહીં કે આ કઈ પાર્સલ આવ્યું છે. તો વિકોન બે આવ્યા છે લેવા માટે. સ્પેશિયલ ભાઈ આવ્યા છે અમદાવાદથી પાર્સલ લઈને. સ્પેશિયલ અમદાવાદથી આવ્યા છે. કેમ છો સાહેબ, મજા? હા. ફાઇનલી ગાઈસ પાર્સલ આવી ગયું છે. ઓનું આપણે અનબોક્સિંગ ઘેર જઈને કર્યું, બરાબર? તો ગાઈસ આજે શનિવાર છે એટલે કીધું લેહડો પહેલાં હનુમાન દાદાના દર્શન કરતા આવીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પૈસા ડાકોરની અંદર. જય બજરંગબલી, જય શ્રી રામ, જય હનુમાન દાદા. સારું કરજો. હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. અને આપણે જે હેલો પાવી ચેનલ બનાવી હતી ને, એનું મોનેટાઇઝેશન પણ દાદાના આગળ જ કર્યું હતું. અને આપણે સિલ્વર પે બટન આવી ગયું છે મારા ભાઈ, તો એનું અનબોક્સિંગ આપણે ઘેર જઈને કરવાના છે, મમ્મી પપ્પા બધા ભેગો થઈને. તો ખરેખર યાર હનુમાન દાદાનું સત તો સહો ઘણી બધી તકલીફો આવી, પણ દાદાએ ક્યારે હારવા નહીં દીધી. આ જય હનુમાન દાદા, સારું કરજો. જય બજરંગબલી. ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા છે. હા, રિએક્શન ભાઈ નું આવી ગયા હો. આયનું રિએક્શન આવી ગયા ભાઈ. એક નંબર. ખરેખર ખરેખર બિલીવેબલ, અનબિલીવેબલ નહીં. ના બાકી કરીએ ને અમે શાંતિથી. તો રીલ્સ બિલ્સ બનાવી પડશે ને ભાઈ ને બોલાવો આશીષ ને ગામ બોય ગોબોય સ્પેશિયલ. થેન્ક યુ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ થેન્ક યુ. તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ કરવાનું. અને જોવા મારા ભાઈ બધા ઘણા બધા મિત્રો જોવા માટે આવ્યા છે સિલ્વર પ્લે બટન. આ બધા દેખાતા એ બધી બચ્ચા પાર્ટી છે, વિકોજી, ડાયાલાલ અને દૂર દૂરથી આગેવાનો પણ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કયા ગામના તમે? હું રામપુરનો જ છું. રામપુરના છો? બરાબર. રણછોડપુરા એમ. બાકી જો વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ઘણા દિવસ પછી વિજયભાઈને બ્લોગમાં લીધા છે, કારણ કે એમને ચાલુ છે નોકરી. કેમ? ના ભાઈ, મેં એવું વિચારતું કે હું ઘેર દઉં સિલ્વર બટન આવે. અરે વાહ ભાઈ, અરે આ ખરું ખરું. વચ્ચે આપણે વાત થઈ ને કે પેલું કેવાયસી નહીં કરાયેલું એટલે. કેવાયસી નતું. હા એટલે. અરે હા, બધા તાલ્લુ પાડે છે ને યાર. તો લેહડો ગાઈસ જોઈ લો મારા ભાઈ, આઈડીએસ સિલ્વર પ્લે બટન, બરાબર. તો ગાઈસ આ કોઈ પ્રોડક્ટ નથી, આ આપણી મહેનતનું પરિણામ છે, તમારા બધાના સાથ સહકારનું પરિણામ છે. આપણે છેલ્લા 2 વર્ષથી લગાતાર યુટ્યુબની અંદર મહેનત કરી રહ્યા હતા કે ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબર થાય, 1 લાખ સબસ્ક્રાઈબર થાય. આપણે મોસ્ટલી છે ને યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, દરેક પર આપણે વિડીયો જોતા હતા કે આ ભાઈને યુટ્યુબનું સિલ્વર પ્લે બટન આવી ગયું, આ ભાઈને બટન આવ્યું. કીધું આપણે શાના હે. આપણે છેલ્લા લગભગ નહીં તો 6-7 વર્ષથી આપણે વિચારી રહ્યા હતા એ વસ્તુ, અને વચ્ચે ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડ્યો છે. પણ ખરેખર તો એ બધાએ બહુ સાથ સહકાર આપ્યો, અને મમ્મી પપ્પાના ખાસ કરીને તો આશીર્વાદ. કારણ કે આ વસ્તુ જે કરવી ને એ નોર્મલ નહીં યાર. ઓન અંદર પહેલાં તો પૈસા મળે નહીં, અને એમાં પણ આપણે ઉંમર થઈ ગઈ છે. આમ તો જોવા જઈએ કે ભાઈ ના આબો છોકરો ચોક નોકરી બોકરી લાગી જાય, તો મા બાપનું પણ સપનું હોય કે ભાઈ મારો છોકરો ચોક નોકરી બોકરી લાગે, હારે એવો ધંધે વર્ગી જાય, હારા એવા પૈસા કમાય, તો આપણે જોવું ના પડે. એટલે ખરેખર પહેલાં તો મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા પડે. એમને દરેક કોમમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. તમારે 2 બેટા જે કરવું એ કરો, અમારી હાથ છે. એટલે ભૂડું તા બદલે પેલા આશીર્વાદ નથી લેતો ભાઈ. તો લેહડો દાન ઓનું આપણે અનબોક્સિંગ પપ્પા ને મમ્મીના હાથે કરાવીએ, બરાબર ને હાર્દિકભાઈ? બરાબર છે. બાકી વિક્રમભાઈ, થેન્ક યુ યાર, તમે પણ વિડીયોમાં બહુ સારી એવી મહેનત કરાવી છે. શું કેવું થાય છે તમારું? કયો સારું કેવું થાય? ના ના, બીજા કોઈ 2 શબ્દો તમારા આજે, કારણ કે આજે મુમેન્ટ છે યાર. આપણા જે લગાતાર મહેનત કરી રહ્યા હતા ને એનું આજે પરિણામ છે આ. અને આ નોર્મલ વસ્તુ નથી. ઓના માટે તો છે ને જેટલી પણ પબ્લિક હોય, જેટલા પણ યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય, એ બધાનું સપનું હોય કે એક દિવસ અમારા પણ ઘેર અમારા હાથમાં સિલ્વર પ્લે બટન હે. આ જોવા જઈએ ને તો આ નોર્મલ વસ્તુ નથી. કારણ કે આ ચોથી આવ્યું છે ખબર છે, સીધું અમેરિકાથી આવ્યું અને પછી દિલ્હીની અંદર આવ્યું. અને કેવાયસી ના થયું ને તો અટકી ગયું.
ના આવ્યું ભાઈ કેવાયસી એનું સપનું હતું અમેરિકા જવાનું પણ આજે બટન ના ઘેર છે હાર્દિકનું સપનું હતું અમેરિકા જવાનું વાત સાચી છે ભાઈ વિચારવો પડે લાખું વિચારવું પેલા એન પણ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ હા બધું જોઈ યુનાઇટેડ લેશે સ્ટેટ્સ. તો એટલે અમેરિકાનું છે તોથી જ મોકલાવ્યું છે બરાબર તો લેહડો તાને ફાઇનલી પપ્પા ને મમ્મીના હાથે કરાવીએ અનબોક્સિંગ નાથ પ્યારે કી જય અલે હુકા ફોન નાખ્યું લે મુંડા માત કી જય બોલો રામ સા પીરની જય ચલો ગાઈસ આમ આપણે ખોલીએ અંદર યે આ હા હા ઉપર જોવા મારા ભાઈ કાળા કલરનું લુગડું આલ્યું છે કારણ કે ઓની કોઈને નજર ના લાગે એટલા માટે કાળું છે. બરાબર આ બધા ભાઈઓ એડવાન્સમાં સેલિબ્રેશન કરી નાખ્યું કેમેરો તો હોય હતો ને વાંધો નહીં હેડો એ બા ખુશ થાય એટલે બસ ચલો હેડો ભાઈ રેડી બધા હાથ ડાવો હાથ ડાવો બધા વિક્રમભાઈ હાથ ડાવો હાથ ડાવો 1 2 3 યે જોઈ લો અંદર તો બધું લખેલું આવ્યું છે YouTube નું આ દેખો ભાઈ હા કની સહી છે ચલો લે બાર કાઢ દે જો ગાઈસ ઓન અંદર આપણું નામ લખેલું છે પ્રેઝન્ટેડ ટુ હેલો ભાવિક ફોર પાસિંગ 1 લાખ સબસ્ક્રાઇબર YouTube બરાબર લ્યો બધા જુઓ અમારા પરથી બોલો શ્રી રામદેવ પીર કી જય જુઓ લે જુઓ બધા. મુખી શ્રી લ્યો હા લો ફોટો લે બરાબર બહુ ખુશી થાય છે કે આ તો ખરી કે અમેરિકાથી એવોર્ડ આવેલો કહેવાય હા, સાચી ને? જોરે રે જોરા હો રાધા રાધા અલે પૂરા વિકા લે વિકા જોઈ તું એ હા જોઈ લે વિક્રમ બતામ કમ કેવું લાગ્યું વિકા કે મસ્તન મસ્ત લાગ્યું કે હા બરાબર આ હું કોઈ દર ના જોયું આજે શોથી જોવા મળે કયો આ શો જોવાય ના મળે ભાઈ વિડીયો બધા બનાવે વિડીયો બધા બનાવે પણ 1 લાખ સબસ્ક્રાઈબર કોઈ બધા ના કરી શકે બધાના સાથ સહકારથી થાય બોલીએ સી બારે જવારી ખૂંખાર મેલડી માત કી જય રામ માડી રામ બરાબર કે બધી જોડમ રામ બરાબર તૈયાર બરાબર પ્રગતિ ફૂલ પ્રગતિ કરે આયુષ્માન વિજય બાબા રક્ષણ બી કરે બરાબર યુટ્યુબ ઉપર કોઈ પણ મહેનત કરતા હોય પ્રેક્ષક મિત્રો તો વારંવાર જો કદાચ દબી જતા હોય તો ગભરાવાનું નહીં ઉપર આવવા માટે જેમ દરિયામાં પડેલો માણસ તરતો હોય છે મહેનત કરતો તો પેલી પાર જવાય છે એ રીતના ભાવિકને પણ મહેનત કરી તો આજે આ બટન જોઈને અમે બહુ ખુશ છીએ આ પણ મહેનત કરજો અને અમને સપોર્ટ કરજો અને બીજાને પણ સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ લેડો ગાઈસ આપણે એમાં બાને બતાવીએ અને બાના આશીર્વાદ લેવાના તો બાકી જ છે લેડો બટન તો જુઓ પણ બટન તો જોઈ હે લ્યો બટન તો જુઓ ખાલી સુખી રહેજો તમારી ઈચ્છા પૂરી કરજો રાજજી બટન આવી ગયું બટન બાપા માન કે બટન આવી ગયું જુઓ સિલ્વર પ્લે બટન હા તો ગાઈસ આજે આપણે બાને મૂકવા માટે જવાનું છે મમાન ઘેર એટલે જુઓ મમ્મીએ મસ્ત નાસ્તો બનાવી દીધો છે બટાકા પૌવા આ વાત દેખો હાથમાં કદી કરી દે જેનો હૃદય અડીલો હોય એને કહેવાય રુદા રુદાપ રુદા તારે જો ઋતબો જો ખાલી ઋતુ બધો સસ્તો બાનો તાહું બા તો એમ તો આમ તો શું કહેવા દીધી તાન ભાઈમાં 500 રૂપિયાની હાલે અરે તો ગાઈસ બાને આપણે મેલ વાકાજી જવાનું છે મોમાન ઘેર મોટી બે બાર બરાબર બા ખાવી તું કોઈ કમ્પ્લીટ તો બરાબર લેહડો તાન મમ્મી તમે પછી હે ને બરાબર પછી વાસણો છો વાસો વાહન ઉતતા હું કહે જઈને આવી જશે જઈને મારે તો વાસણ નથી રહેવું એ ખાવાનું તો બની જાય તો ભાઈ ચિંતા નહીં કરતા
પાછો તો મને ગમતું જ નથી. મને ખાલી પૈસા આ દેખો આ તો ખરેખર યાર નસીબવાળા પોકેટ મળે શું કહેવાય પોકેટ મની નીકળેલા પૈસા મળે બારની જે પૈસા હતા એ જ પૈસા મને પાછા શમ લે ભાઈ 500 ડાલો બા. ના 500 ની દાદુ હા હાલ ગયા આશીર્વાદ લે 500 ને એમાં હું અરે, વાહ ભાઈ, વાહ. તું જઈને મારા એ જ તો માં છે કે તાન હા આપણે યાદ રાખજો કિલો ગોળ અને 500 ઘી બરાબર છે તો લેડો ગાઈસ ગાડી લઈને જઈએ મોટી બેબાર બિલોડા તાલુકામાં આવેલું છે બરાબર તો ગાઈસ અમે બે ભાઈ મૂકવા માટે જઈએ છીએ બાને લાગતું નથી કે બાનું મન હોય ઘેર જો કેવું તો બા શાંતિથી ખાટલા પર બેસે છે સિરિયસલી ગાઈસ આજે મારા ભાઈ આખું અલગ જ ફિલિંગ આવે છે એકદમ હું ઇમોશનલ હેપીનેસ બરાબર છે કારણ કે યાર આપણે કેટલા દિવસની રાહ જોઈ રહ્યા હતા કે સિલ્વર પ્લે બટન આવે રાહ તો હું તો જોઈ રહ્યો હતો પણ અમારા સબસ્ક્રાઈબર પણ રાહ જોઈ રહ્યા હતા અમારી યુટ્યુબ ફેમિલી પણ રાહ જોઈ રહી હતી કે બાવાજીને શાનું બટન આહે પણ ખરેખર મારા ભાઈ હોય એક નંબર યાર તો એ બધા જે સપોર્ટ કરી રહ્યા છો ને ખરેખર દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બસ આ રીતે જ ભાઈ બ્લોગ જોતા રહેજો તો અમને મજા આવે કામ કરવાની બાકી કોઈ નવા એવા હોય કે જે યુટ્યુબ પર વિડીયો બનાવવા માગતા હોય તો મારા ભાઈ ચાલુ કરી નાખજો કારણ કે અમરજમી એ પેલા ઇન્ડિયન એસ્ટર્ન હોલનો એક વ્લોગ જોયો જેની અંદર લગભગ 3 જ કલાકની અંદર 59,000 પ્લસ વ્યૂઝ આવ્યા છે પણ જો ખરેખર મારા ભાઈ એસ્ટર્ન હોલ પહેલાંથી જ વિડીયો બનાવતો જ ને યુટ્યુબ પર મતલબ સમજી લો કે 400 500 2-3,000 બ્લોગ થઈ ગયેલા હોત ને લખ્યા બાપુ બોલો ગેરંટી હંગી હતી આપણે બધા બ્લોગ ઇન વાયરલ જતા રોજ તો પૈસા મારા ભાઈ કેટલા બનો તો એ વિચાર કરો યાર ખતરનાક યાર મજબૂત પૈસો બનો એટલે ફરક પડે યાર ઇન્સ્ટાગ્રામ પર ખાલી એકલી રીલ નહીં બનાવવાની તો યુટ્યુબ પર પણ વિડીયો બનાવવાના જેથી કરીને જો કદાચ તમારો સમય પાકે છે અને તમે વાયરલ થશો ફેમસ થશો ટ્રેન્ડિંગમાં આવો છો તો પબ્લિક છે ને તમને બધી જગ્યાએ હોતે જોવા માટે ખાલી તમારો નાનો ફોટો હે ને તો એ પબ્લિક તાત્કાલિક લાઈક કરી દે હે બરાબર એટલા માટે કહીએ છીએ યુટ્યુબ તો યુટ્યુબ છે લેડો ગાઈસ બાને આગળ બેહાડી દઈએ એ આવજો મમ્મી બાય બાય ટાટા શિવ ગોગોઈની અંદર બરાબર ટ્રાફિક થઈ ગઈ છે ચમકે મારા ભાઈ આ બાજુ રોડ બને છે દેખો તો ગાઈસ બેબાર ગામની અંદર આવી ગયા છે આ દેખો મસ્ત મજાનું પંખી ઘર બનાવ્યું છે પહેલાં તો અંદર એન્ટ્રી મારતાની હંગાથી પહેલાં તો મંદિર આવે છે નહીં બાહ્યનું મંદિર છે આવું કેમ કહેવાય મહાદેવ શંકર ભગવાન શંકર ભગવાન હા શંકર ભગવાન શંકર ભગવાનનું મંદિર છે બેબાર ગામની અંદર આવી ગયા છે અને જો મારે બનેવી પહેલાં મળી ગયા બનેવી મજા બસ મજા હા લેડો તાન જે મોમાન ગયા આપણે તો ગાઈસ અમે જઈએ છીએ આપણા મોમાન મળવા માટે બાકી આપણે છે ને વધારે બ્લોગ શૂટ નહીં કરી શકીએ કારણ કે મારા બા છે ને થોડા દિવસ પહેલાં જ એટલે કે દાદીમાં નાનીમાં ઓફ થઈ ગયેલો છે એટલા માટે ઘર શું ઉછેલ્યું બાબા તા ઘર શું ઉછેલ્યું ઉપર તો પત્રો હે બરાબર ઉપરથી લીધી ઉપરવાળો પકડ ઉતારી દીધો હતો અને વચવાળો પકડ ઉપર બીજો મારે હે ને એટલે ડાયરેક્ટ બરાબર બીજી માર બનાવવાની હા, તેનો મને એ વાત સાચી સ્વચ્છ દેખાય છે ઉપરથી અલે હા તો ગાઈસ ઉપરનો માર બધું ઉતારી લીધું છે ખાલી પથ્થર એકલો ઉતાર્યો છે ને આ તો પેલો છે ને સિમેન્ટનો પથરો બરાબર તે મોમો ને હતા ને તો મોડા છે લાગ્યા છે ફોન તો કર્યો મેં કીધું આયા છે ભાવ ને બરાબર ટોપોલો લાઈન પાસે લાઈન ભરી ગાડ્યો હતા હા હા નળ કનેક્શન આપી દીધું પાણી બાળકો લે આવી જાય બરાબર હું તો બાપા પાસે ફાવતું તું બાવા કે પેલો પહેલો નથી એ તો નહીં પીતો નથી હા ના હું જ નહીં પીતો એને હાટાણમાં ના આવજો આ હાટાણ લીધી હાથી હું ચા નહીં પીતો આ પી પા તો ગાઈસ આપણે તો નીકળી ગયા છીએ ઘેર કારણ કે મોમો જેલા છે ભીલોડા અને આવતા થોડી વાર લાગે એવી હતી એટલે મેં કીધું ધોની અમે આપણે પાછા મારા કાર્યક્રમ છે બાના પાછળ તે વખતના આપણે આવવાના જ છીએ એટલે મેં ધોની મુલાકાત થઈ જાય આપણે કહેવાથી સાચી વાત છે કારણ કે ઘેર જઈએ ને તો આપણે પાછો વ્લોગે એડિટ થાય ને કોઈનો અહીંયા 10, 11, 12 વાગી જોઈએ ને તો પછી સારું તકલીફ વધારે પડતી હોય છે અમારી વ્લોગે શરૂ ના થાય અને એડિટે ના થાય બરાબર અમે ઘેર છે ને 12 વાગે હુનું લાગે નીલે હો એ જ તો ખાટલા બધા ખૂણા લાગે હા મોસા. મોસા
તો ગાઈસ તમારા ગામમાંથી કોઈ ભાઈ અથવા તો બોન વિડીયો બનાવતા હોય ને તો ખરેખર હું તો કહું છું કે આખા ગામને એને સપોર્ટ કરવો જોઈએ, ફોલો કરવા જોઈએ, સબસ્ક્રાઇબ કરવા જોઈએ. કારણ કે જે દિવસ એ વ્યક્તિ આખા ઇન્ડિયામાં કે ગુજરાતમાં વાયરલ થઈ જાય છે ને ત્યાર પછી બધા મિત્રો એમ કહેતા હોય છે કે હાઉ ભાઈ એ તો અમારા ગામનું છે. સગાવાલા એમ કે ભાઈ હવે મારે તો મમાન છોરો છે, અમારા માસીન છોરો છે. એના કરતાં તમે પહેલાંથી જ સપોર્ટ કરો ને તો ખરેખર એ વ્યક્તિ બહુ આગળ જાય અને એને સારું લાગે. કારણ કે બાય ચાન્સ એ બહુ જો સમજી લો કે સક્સેસ બની ગયો તો પછી એ બહુ છે ને યાદ કરે કે હા ભાઈ મને મને સપોર્ટ કર્યો તો હાલ આવ્યા છીએ. બાપાએ આલ્યા હતા 500 રૂપિયા કે ભાઈ ઘેર જઈને તમે રસ ખાજો. તો બાપાએ કીધું એટલે આપણે કરવું જ પડે. તો હાર્દિકને મોકલ્યું છે સાવરિયામાં. મેં કીધું તું મસ્ત કેરીનો રસ લેતા એ હું કરી મળી લે રસ મહિલો ને ખૂબ આવલી દે 140 રૂપિયા કિલો. કિલો ને 140 રૂપિયા લે પેલા દંતાન તો છેલ્લા કિલો ના બસ 140. તો ગાઈઝ હાથમાં સિલ્વર પ્લે બટન છે અને મને ખબર છે મારા ભાઈ કે જેટલા પણ મિત્રો યુટ્યુબ પર વિડીયો બનાવવા માગતા હોય ને એ દરેક મિત્રો આ વિડીયોને આખું જોવાના છે. અને પ્લસ કે એમનું પણ ડ્રીમ હશે કે મારા જોડે પણ એક વખત સિલ્વર પ્લે બટન આવે. પણ આ મારા ભાઈ એકદમ નોર્મલ વસ્તુ નથી યાર. આજનો દિવસ ખરેખર મારા માટે બહુ ગજબ લેવલનો છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે. મેં વિચાર્યું પણ નહોતું કે મારા જોડે સિલ્વર પ્લે બટન આવે એ પાછું મારું પોતાનું. પણ ખરેખર તો એ બધાએ બહુ એવું સારું સપોર્ટ કર્યો જેના કારણે હાથમાં ત્યાં હાલમાં સિલ્વર પ્લે બટન છે. ખરેખર ઓનું જોઈને એકદમ ઇમોશનલ થઈ જવાય છે. બાકી મને યાદ છે 4 વર્ષ પહેલાં જ્યારે મારે કિડનીનો પ્રોબ્લેમ ચાલતો હતો અને એ વખતના હું એડમિટ હતો હિંમતનગર સિવિલની અંદર. તો પછી મને રાત્રે બરાબર માથું દુખવા મળ્યું એટલે ડૉક્ટરે કહી દીધું ભાઈ તમારે આ ભાઈને અમદાવાદ લઈ જવું પડશે. તો હું પપ્પા અને અમારા બીજા 2-4 ભાઈઓ હતા અને પછી બેડમાં મને ઊભો કર્યો અને પછી મેં સિવિલના આગળ જે ગેટ ખરો ને એના સામાન્ય આટલે એન્ટ્રી મારી અને પછી મને ખતરનાક માથું દુખતું હતું એટલે હું તો ઊંઘી ગયો. મેં કીધું પપ્પા મારે ઘેરે નહીં આવું, મારે શું દવાખાને નથી જવું, મારે તો ખાલી ભગવાનના ઘેર જતું છે. એ વખતના મારા ભાઈ જે સીન બન્યું હતું ને યાર ખતરનાક. પપ્પા પણ એકદમ ઇમોશનલ થઈ ગયા, રોઈ ગયા. હું એક બાજુ ખતરનાક રોવું. પણ આખી આમ એકદમ મતલબ અલગ જ લેવલની વખતની સિચ્યુએશન હતી. પછી તેમાં આપણી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું, ઓપરેશન એ થઈ ગયું. જોઈ લો મારા ભાઈ. તો થેન્ક યુ વેરી મચ તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર તહે દિલથી. બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈને. બાકી વિડીયોમાં કોઈ ભૂલ થઈ તો માફ કરજો અને ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બાય ટેક કેર એન્ડ જય માતાજી.